વાસીઓ, પૂજ્ય મહાત્મા ગાંધી જેના માટે વિશ્વ કલ્યાણની ભાવના સતત હૃદયમાંથી વખત દેશભક્ત હતા. અહિંસા પરમો ધર્મના સંદેશ સાથોસાથ સત્યપાલક અને સ્વચ્છ ભારતનો મુખ્ય સંદેશ એમણે આપેલો. અત્યારે એમના સંદેશને એમના ચશ્મામાં સ્વચ્છ ભારતની કોશિશ દ્વારા અત્યારે ભારતના પ્રધાનમંત્રી શ્રી ક્લીન ઇન્ડિયા, ક્લીનઅપ ઇન્ડિયા, સ્વચ્છ ભારત, સ્વચ્છતા સંરક્ષણની સખત કોશિશ કર્યા છે અને પ્રચારો પ્રસાર માધ્યમો દ્વારા કોરોના ખર્ચે આ કામગીરી થઈ છે. ત્યારે દરેક નાગરિકની જવાબદારી છે. હું છું ઓનલી ઇન્ડિયન ગવર્મેન્ટ એનજીઓ અત્યારે સ્વસ્થ ભારત એટલે હેલ્ધી અને ફિટ ઇન્ડિયા માટે યોગ દ્વારા નજસ્વીતા દૂર થાય, રોગો તંદુરસ્ત થાય એની કોશિશ મળે. એક વખત બહુ ખૂબ જ ભવ્ય અહીં યોગ શિબિર થયેલી હતી જૂનાગઢમાં. ત્યારે યોગ શિબિર બાદ એમના પ્લાસ્ટિકના જે થેલીઓ આપવામાં આવેલી એ લોકો શિબિરાથી ઘણા અહીં મૂકીને જતા ગયેલા. ભારત તો એ લોકો લઈ જાત પોતાની સાથે અને કચરી નાખત, પરંતુ એવા અનેક પ્લાસ્ટિકનો કચરો આ યોગ શિબિર બાદ મેં ઓલ ઇન્ડિયાને જાતે એક સાથે 300 થી 400 થેલીઓ ઉપાડી કચરા ટોપલીમાં ભેગી કરી અને અત્યારે હું ડસ્ટબિનમાં યોગ્ય નિકાલ કરી. કારણ કે મારું ભારત છે, સ્વચ્છતાની જવાબદારી મારી નાગરિકની છે, દરેક નાગરિકની છે. ખાલી સફાઈ કર્મચારીઓ કે કોઈ મિનિસ્ટરની નથી, તંત્ર નથી, આપણા બધાની જવાબદારી છે. ક્યાંય પણ જઈએ સ્વચ્છતાની કોશિશ કરીએ. ભલે તમે સ્વચ્છતા અભિયાન ન કરો, બધું ગંદકી ન કરો, સારા નાગરિક બનીએ, દેશને પ્રેમ કરીએ. ઓનલી ઇન્ડિયન ગવર્મેન્ટ એનજીઓની મેં કોશિશ કરી છે. 400 થેલીઓ પાડી છે, 4 કોટવા સાયકલમાં લઈ અને અત્યારે યોગ્ય જગ્યાનો નિકાલ કરી. તો સ્વચ્છ ભારતની જૂનાગઢ યોગ શિબિરમાં ઓનલી ઇન્ડિયન એકલાની ખૂબ એક કોશિશ.